વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, બાળકોની ફેવરેટ એવી બટાકાની ચિપ્સ આપણે આજે બનાવવાના છીએ. બાળકોને ચિપ્સ આવે એટલે તો મજા જ આવી જાય. પણ આ ચિપ્સ કેવી રીતે બનાવવાની એ હું તમને અહીંયા બતાવી દઉં છું. તો એના માટે આપણે સરસ બટાકા લઈ લેવાના છે. એકદમ સરસ ક્રિસ્પી આપણી ચિપ્સ બનીને તૈયાર થાય છે. એના માટે મેં અહીંયા મીડિયમ સાઇઝના 2 બટેકા લીધેલા છે. લાંબા આવે એ બટાકા લેવાના છે. અને બટાકાને સરસ ધોઈ અને એની લૂછી અને લીધેલા છે. એની આવી રીતે સરસ સાલ કાઢી લેવાની છે. અત્યારે નવા બટાકા આવે છે એટલે એની સાલ આવી રીતે સરળતાથી નીકળી જાય છે. અને છાલ કાઢ્યા પછી પણ આને સરસ ધોઈ નાખવાના છે, એટલે એનો છાલનો કચરો હોય એ પણ સરસ નીકળી જાય. હવે આને તમે એનું મશીન આવે છે ચિપ્સનું, એમાં ડાયરેક્ટ ચિપ્સ પાડો તો પણ ચાલે, પણ હું ચપ્પાની મદદથી આને સરળતાથી ચિપ્સ પડી જાય છે એટલે હું ચપ્પાની મદદથી જ આની આવી રીતે ચિપ્સ પાડી લઉં છું. પહેલાં આવી રીતે ઊભા આપણે સ્લાઇસ કરી લેવાની છે અને પછી નાના એવી ચિપ્સ બનાવી લેવાની છે. લાંબા બટેકા હોય તો ચિપ્સ પણ આપણી લાંબી અને સરસ બનીને તૈયાર થાય છે. આવી રીતે લાંબી ચિપ્સ આવી રીતે ચપ્પાની મદદથી પાડી લેવાની છે. એક બાજુ મેં તેલને ગરમ કરવા મૂકી દીધેલું છે અને બંને બટેકાની આવી રીતે આપણે સ્લાઇસ કરી લેવાની છે. અને આ સરસ ચિપ્સ પડી જાય પછી એને આપણે સરસ ધોઈ લેવાની છે. અને ધોઈ નિતારી અને આપણે એક કોટનના કપડાની અંદર આવી રીતે લઈ લેવાની છે. અને સરસ આને પહેલાં એકદમ કોરી કરી દેવાની છે. પાણીવાળી હશે તો આપણા તેલમાં ઉભરા આવશે અને આપણી સોફ્ટ પડી જશે ચિપ્સ. એટલા માટે સરસ આવી રીતે કોરી કરીને લઈ લેવાની છે. બધી ચિપ્સ સરસ આવી રીતે કોરી થઈ જાય એટલે એને એક પ્લેટની અંદર લઈ લેવાની છે. અને એમાં 2 ચમચી જેવો કોર્નફ્લોર એડ કરી લેવાનો છે. જો આપણે ઉપવાસમાં ખાવાની હોય તો કોર્નફ્લોર એડ નથી કરતા, એની જગ્યાએ આપણે આરાનો લોટ ઉપયોગ કરીએ છીએ. પણ અત્યારે આપણે વ્રત કે ઉપવાસમાં નથી ખાવાના, એટલા માટે મેં અહીંયા કોર્નફ્લોરનો ઉપયોગ કરેલો છે. અને આવી રીતે સરસ હાથથી મિક્સ કરતા જઈને બધો જ કોર્નફ્લોર આમાં ચોંટી જાય એવી રીતે મિક્સ કરી લેવાનું છે. કોર્નફ્લોર હશે તો આપણું સરસ કડક બનશે, એકદમ ક્રિસ્પી અને છૂટી પણ રહેશે. હવે ડાયરેક્ટ આપણે ચિપ્સને તેલમાં નથી એડ કરવાની, ઝારાની અંદર લઈને પછી આવી રીતે આપણે એમાં એડ કરીશું. નહીં તો આના ઉભરા આવે તો તરત જ ઉપરથી તેલ છલકાઈ પણ ઘણી વખત જતું હોય છે. અને મોટા વાસણની અંદર આપણે તેલ લઈ અને ચિપ્સને તળવાની છે, કેમ કે આના ઉભરા વધારે આવતા હોય છે એટલા માટે. તો ઝારાની અંદર લઈને આપણે આ બધી ચિપ્સને આમાં એડ કરી દીધેલી છે, તો તમે જોઈ શકો છો. અને ગેસની ફ્લેમને ફૂલ રાખવાની છે, તો જ આપણી ચિપ્સ સારી બનશે. મીડિયમ ગેસ નથી રાખવાનો, નહીં તો આમાં તેલ ભરાઈ જશે અને આપણી ચિપ્સ સોફ્ટ પડી જશે. તો તમે જોઈ શકો છો તેલમાંથી હજી સુધી પણ બબલ્સ થઈ રહેલા છે. આને થતાં 5 થી 7 મિનિટ જેવું થાય છે. તો ઝારાની મદદથી આને આવી રીતે ઉપર નીચે કરતા જવાનું છે અને આ એકદમ હળવી થઈ જાય ત્યાં સુધી આને પકવવાની છે. અને આનો કલર પણ થોડોક ચેન્જ થતો જશે અને સરસ મજાની આપણી ચિપ્સ બનીને તૈયાર થવાની છે. જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ ફેમિલી મિત્રોમાં ચોક્કસથી શેર કરજો. અને તમે પણ આવી રીતે ચિપ્સ બનાવજો અને તમારી ચિપ્સ કેવી બને છે મને ચોક્કસથી કમેન્ટ કરજો. તો તમે જોઈ શકો છો એકદમ સરસ હળવી પણ થઈ ગઈ છે અને હજી અંદર થોડીક કાચી પણ લાગી રહેલી છે. બધી જ ચિપ્સ આખી એકદમ હળવી થઈ જાય અને પાકી જાય ત્યાં સુધી આને પકાવવાની છે. બાળકોને ભૂખ લાગે તો નાસ્તામાં ઇન્સ્ટન્ટ આપણે આ ચિપ્સ બનાવીને આપી શકીએ છીએ. તો આવી થોડીક કલર ચેન્જ થાય, આવો ગોલ્ડન કલર ઉપર આવે પછી આપણે ચિપ્સને નિતારી અને કાઢી લેવાની છે. અને એકદમ બધી ચિપ્સ ફૂલાઈ પણ ગઈ છે અને હળવી પણ સરસ થઈ ગઈ છે. એક પ્લેટની અંદર હું બધી ચિપ્સને આવી રીતે કાઢી લઉં છું. તો છે ને એકદમ સરસ બનીને તૈયાર. તો આપણે એક સર્વિંગ બાઉલની અંદર લઈને આપણે ચિપ્સને સર્વ કરી લેવાની છે. આની ઉપરથી
બાળકો જો તીખું ના ખાતા હોય તો આપણે મસાલા નથી નાખવાના, પણ બાકી ખાતા હોય તો એની અંદર મરચું, મીઠું, ગરમ મસાલો છે, ચાટ મસાલો છે, બધું સરસ નાખી સ્પ્રિંકલ કરી અને બાળકોને આપવાનું છે. અને બાળક નાનું હોય ને તીખું ના ખાતું હોય તો આવી પ્લેન ચિપ્સ આપણે આપવાની છે. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.